दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। मित्रों आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 7.10 માં દાખલા નંબર 5। સંકલન 0 થી π/2 sin x ના છેદમાં 1 + cos² x dx મેળવો। તો અહીંયા શું આપેલું છે મિત્રો, આપણે ધારો કે મિત્રો cos I બરાબર આપણને શું આપેલું હતું, સંકલન 0 થી π/2 sin x ના છેદમાં 1 + cos² x dx એવું આપેલું છે ને। cos x બરાબર આપણે t ધારી લઈએ, cos x બરાબર t લેતા બંને બાજુ વિકલન કરીએ તો -sin x dx, t નું શું થાય મિત્રો dt, આપણે તો sin x dx ને કરતા કરો તો માઈનસ સામે જશે, sin x dx બરાબર -dt લખી શકાય। હવે આપણે આદેશ બદલાવવો પડશે ને, આપણે આ કિંમત અર્ધસીમા ઉર્ધ્વસીમાની બદલાવવી પડશે આદેશ લીધો એટલે। તો x ની કિંમત 0 હતી તો t ની કિંમત શું થાય મિત્રો, અહીંયા 0 મૂકો, cos 0 એટલે 1 થશે ને, તો t ની કિંમત 1 અને x ની કિંમત π/2 ત્યારે t ની કિંમત શું આવે, cos π/2 એટલે શું થાય તો કે 0 થશે, આમ આવશે। તો I બરાબર શું આવ્યું મિત્રો, સંકલન 1 થી 0 અહીંયા આવશે -dt ના છેદમાં sin x dx એટલે -dt ના છેદમાં 1 + t²। ઉપર નીચેની લિમિટ બદલાવશો એટલે મિત્રો આગળ માઈનસ નિશાની આવે એટલે પ્લસ થઈ જાય મિત્રો। સંકલન 0 થી 1 dt ના છેદમાં શું આવે, 1 + t² આવે। આનું સંકલન શું થાય મિત્રો, 1/1 + t² નું, તો કે tan ઇન્વર્સ t થાય ને, tan ઇન્વર્સ t એમાં લિમિટ મૂકશો 0 થી 1 તો I બરાબર શું આવે, tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ 0 લિમિટ મૂકી દીધી। tan ઇન્વર્સ 1 ની કિંમત શું થાય મિત્રો, π/4 અને tan ઇન્વર્સ 0 ની કિંમત 0 થશે, તો I બરાબર શું મળ્યું મિત્રો, π/4। સાવ સિમ્પલ વસ્તુ હતી મિત્રો, આદેશ લીધો એટલે લિમિટ બદલાવી પડે। એટલે cos x બરાબર t એટલે ધાર લેજો, જેમ કે ઉપર એનું વિકલન આપ્યું છે cos x નું, જો cos x નું વિકલન -sin x થાય, પણ માઈનસ નિશાની તો આડાવડી થઈ ગઈ બરાબર, sin છે એટલે એનું વિકલન થાય ને, માઈનસ વડે ગુણી ભાંગી નાખીએ તો એમ। ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ।
I बराबर શું આપેલું છે મિત્રો સંકલન 0 થી 2 dx ના છેદમાં x + 4 - x². તો આપેલું છે મિત્રો dx ના છેદમાં x + 4 - x². તો અહીંયા શું કરશું મિત્રો આપણે તો સંકલન 0 થી 2 dx ના છેદમાં આમાંથી 4 આ બે પદમાંથી માઈનસ કોમન કાઢી લો તો કૌંસમાં આવે x² - x dx. કેમ કે આ પદ બેમાંથી માઈનસ કોમન લો એટલે આ પ્લસ થાય ને આ પદ માઈનસ થાય. હવે આનો અંતિમ પદ મેળવીને પૂર્ણ વર્ગ બનાવવાની કોશિશ કરીએ મિત્રો. સંકલન 0 થી 2 dx ના છેદમાં આનું અંતિમ પદ શું આવે મિત્રો મધ્યક પદનો સ્ક્વેર ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યક પદનો સ્ક્વેર એટલે x² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આ ઉડી ગયા એટલે કે 1 ના છેદમાં શું આવે 4. તો 4 માઈનસ કૌંસમાં x² - x પ્લસ 1/4 આવશે. આ હકીકતમાં -1/4 થઈ ને કારણ કે માઈનસ નો ગુણાકાર થાય તો પાછા કેટલા ઉડ કરવો પડે પ્લસ 1/4. આ બે માં આપણે લસા લઈ લઈએ એટલે નાના પૂર્ણ વર્ગ બનાવી દઈએ. તો સંકલન 0 થી 2 dx ના છેદમાં આ બે માં લસા લ્યો એટલે 17 ના છેદમાં 4 આવે ના પૂર્ણ વર્ગ કરો એટલે x - 1/2 નો સ્ક્વેર. આનો મારે વર્ગ લખવો હોય તો શું લખાય સંકલન 0 થી 2 dx ના છેદમાં √17 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર માઈનસ કૌંસમાં x - 1/2 નો કૌંસ ઉપર સ્ક્વેર. આના બરાબર t ધારી લો મિત્રો. ધારો કે x - 1/2 = t લેતો મિત્રો એ સીધું એનું સંકલન થઈ જાય. પણ આ દરેક દાખલામાં આપણને શું કીધું છે કે આદેશની રીતનો ઉપયોગ કરીને સંકલન કરો એટલે આપણે ફરજિયાત આદેશ લેવો પડે. બાકી સીધા તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો 1/a² - x². એટલે 1/2 એ log mod x plus એના છેદમાં x minus એ સીધું એનું સંકલન થઈ જાય ને મિત્રો. તો આપણે આ આદેશની રીતનો ઉપયોગ કરીને સંકલન મેળવવાનું કીધું એટલે આપણે ફરજિયાત આદેશ લેવો પડે. તો આદેશ આપણે કેના બરાબર લેશું તો x - 1/2 બરાબર t લેતા હે. બંને સાઈડ વિકલન કરીએ x નું 1 * dx t નું શું થાય 1 * dt અથવા તો અહીંયા x 1 થાય આનું થાય dt/dx x ની સાપેક્ષે t નું. તો dx નો ગુણાકાર કરો dx બરાબર શું આવે dt આવશે. હવે શું કરશો મિત્રો હવે આપણે આદેશ લીધો તો લિમિટ બદલશે. x ની કિંમત 0 હોય ત્યારે આપણે t અને t માં ફેરવવી પડે લિમિટ ને. તો x ની કિંમત 0 તો t ની કેટલી આવે -1/2 આવે 0 - 1/2 એટલે -1/2. અને x ની કિંમત 2 હોય મિત્રો ત્યારે t ની કિંમત શું હોય 2 હોય તો 2 - 1/2 આવે એટલે કે 3/2 આવશે મિત્રો. તો હવે I બરાબર શું આવશે મિત્રો સંકલન -1/2 થી 3/2 dx એટલે શું આવશે dt ના છેદમાં √17 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર માઈનસ t² એવું આવે ને. 1/a² - x² વાળું સૂત્ર જ આવી ગયું મિત્રો. 1/2a log mod x plus એના છેદમાં x minus a 1/2 a એટલે √17 ના છેદમાં 2 log mod x plus a એટલે કે t plus √17 ના છેદમાં 2 ના છેદમાં x minus a એટલે કે t minus √17 ના છેદમાં 2. એમાં લિમિટ આપણે મૂકવી પડશે મિત્રો. પાછી લિમિટ કેટલી છે -1/2 થી 3/2 1/2 લસા છેદમાં 2 લસા એટલે બેના છેદ ઉડી જશે. અહીં 2 કેન્સલ તો 1/17 log mod અહીંયા આવશે 2t plus √17 ના છેદમાં 2t minus √17 લિમિટ -1/2 થી 3/2. લિમિટ મૂકી દો મિત્રો. પહેલા ઉધ્વ સીમા માઈનસ પછી હું મૂકશું અધર સીમા મૂકશું ને. 1/√17 એ અચળ છે એટલે આપણે સામાન્ય લઈ લઈએ.
અહીં લોગ મોડ પેલા 3/2 મૂકવા 3 3 ઉડી જાય ને 3 પ્લસ રૂટ 17 ના છેદમાં 3/2 એટલે 2 2 ઉડી ગઈ 3 માઈનસ રૂટ 17 માઈનસ લોગ તો માઈનસ 1 આપી પાસે ઉડી ગયેલું -1 પ્લસ રૂટ 17 ના છેદમાં અહીંયા માઈનસ 1 આપી એટલે -1 માઈનસ રૂટ 17 એટલે કે આમાં જવાબ શું આવશે મિત્રો એમને વાક્ય તો ચાલે એટલે સાદું આપવું તો આપે મિત્રો 1/√17 આ લોગનો ભાગાકારનો નિયમ આવે log m - log n તો log m / n લખાય તો log m ની કિંમત શું છે 3 + √17 ના છેદમાં 3 - √17 અને છેદમાં જાય તો શું થાય મિત્રો છેદનો છેદ પાછું ક્યાં જાય ઉપર જાય અહીં હું આખે આખો છેદમાં લખું -1 + √17 ના છેદમાં -1 - √17 એ ક્યાં ગયા ઉપર એટલે પછી લખશું ઉપર આખાના છેદમાં પછી શું આવશે એના છેદમાં એ -1 + √17 ના છેદમાં -1 - √17 આ છેદનો છેદ ઉપર નસનો છેદ છેદમાં આવે કેટલા 1/√17 by log 3 + √17 ના છેદમાં 3 - √17 ગુણ્યા એ છેદનો છેદ ઉપર ને -1 - √17 ના છેદમાં -1 + √17 એટલે કે 1/√17 log ઉપર બેનો ગુણાકાર કરો તો -3 -3√17 -√17 અને -√17 * √17 એટલે +17 થઈ ના છેદમાં નીચે બેનો ગુણાકાર કરો તો -3 + 3√17 માઈનસ પાછો માઈનસ માઈનસ +√17 અને પ્લસ માઈનસ -17 એટલે કે 1/√17 લોગ કૌંસમાં શું આવશે મિત્રો તો કયા -21 -4√17 ના -21 + 4√17 મિત્રો આ આપણો ફાઇનલ આન્સર મળશે y બરાબર શું મળ્યું 1/√17 લોગ કૌંસમાં -21 - 4√17 ના છેદમાં -21 + 4√17 ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો બધાને આ 17 ના 3 મિત્રો ખાલી 20 થાય ઓકે ઉપર નીચે 20 સામાન્ય લઈને ઉડાડો તો ઉડાડી શકે ચાલો મિત્રો આગળ વધીએ હવે નેક્સ્ટ
मित्रों શું આપેલું છે સંકલન -1 થી 1 dx ના છેદમાં x² + 2x + 5 એવું મિત્રો આપણને આપેલું છે ને તો અહીંયા આપણે શું કરશું મિત્રો તો કાઈ આપણે એટલે અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવે ને સંકલન -1 થી 1 dx ના છેદમાં x² + 2x અંતિમ પદ એટલે મધ્યમ પદનો સ્ક્વેર 4x² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 4x² એટલે ઉડી ગયા ને તો 1 આવ્યું આ +5 છે તો પાછા +4 ઉમેરી દેવાય ને તો 4 ને 1 5 થશે આ કેટલું પૂર્ણ વર્ગ થઈ ગયું સંકલન -1 થી 1 dx ના છેદમાં અહીંયા શું લખાય x + 1 નો સ્ક્વેર એટલે 4 એટલે 2 નો સ્ક્વેર એમ લખી શકાય હવે આદેશ લેવાનો છે તો x + 1 = t ધારી લઈએ ધારો કે x + 1 = t બંને સાઈડ વિકલન કરો x નું 1 x + 1 નું 1 થાય ને t નું શું થાય x ની સાપેક્ષ dt/dx અહીંયા ગુણાકાર છે તો dx = dt હવે લિમિટ બદલાવશો ને x ની કિંમત -1 હોય ત્યારે -1 + 1 એટલે 0 ત્યારે t ની કિંમત શું મળે 0 મળશે અને x ની કિંમત 1 હોય ત્યારે t ની કિંમત શું મળે 1 + 1 એટલે કે 2 તો I બરાબર આવશે સંકલન 0 થી 2 dx એટલે કે dt ના છેદમાં t² + 2 નો સ્ક્વેર એમ આવે તો 1/x² + a² વાળો સૂત્ર આવ્યું મિત્રો 1/a tan inverse x/a આ સૂત્રનો ઉપયોગ કરશું તો અહીંયા શું આવશે મિત્રો 1/a એટલે કે 1/2 tan inverse x/a એટલે કે t/2 લિમિટ આવશે 0 થી 2 તો પહેલા આપણે ઉર્ધ્વ સીમા શું આમાં તો 1 tan inverse 2/2 એટલે 1 આવે ને માઈનસ 1 tan inverse આ 0/2 એટલે કે 0 મૂક્યા તો 1 tan inverse 1 ની કિંમત શું થાય મિત્રો pi/4 tan inverse 0 ની કિંમત શું થાય તો કે 0 આ બેનો ગુણાકાર તો 0 થાય તો pi/8 - 0 એટલે કે pi/8 આનું સંકલન આ મળતું હોય પાઈ ના છેદમાં 8 ઓકે ફ્રેન્ડ્સ ખ્યાલ આવી ગયો બધા મિત્રોને સંકલન 1 થી 2 પાઉસમાં આવ્યું છે 1/x - 1/2x² e2x dx ની કિંમત મેળવવાની છે તો I બરાબર આપ્યું સંકલન 1 થી 2 1/x - 1/2x² e2x dx ઓકે તો અહીંયા આપણે શું કરશું મિત્રો 2x બરાબર આપણે t ધારી લઈએ e2x આપ્યું ને तो 2x बराबर t आदेश लेता है કેમ કે આનો વિકલન નથી મિત્રો એટલે આપણે 2x બરાબર t આદેશ લેતા તો 2x નું વિકલન 2 t નું શું થાય x ની સાપેક્ષ dt/dx એટલે કે dx બરાબર શું લખાય dt ના છેદમાં 2 લખાય હવે લિમિટ બદલાવી x ની કિંમત 1 હોય અહીં મૂકો તો t ની શું થાય 2 થાય અને x ની કિંમત 2 લઈએ મિત્રો ત્યારે t ની શું થાય
તો કે x ની કિંમત આપણે 2 લીધી એટલે t ની કેટલી આવે 4 આવશે તો આપણે I બરાબર હવે શું આવશે સંકલન 2 થી 4 હાલો તો સંકલન 2 થી 4 હવે અહીંયા આપણે શું આવશે 1/x એટલે 1/x ની જગ્યાએ શું લખાય મિત્રો x ની જગ્યાએ t/2 લખાય એટલે 1 ના છેદમાં t/2 minus 1/2 into x square t/2 નો સ્ક્વેર એટલે કે t સ્ક્વેર ના છેદમાં 4 આવે ના e ની કેટલી ઘાત આવે t અને dx એટલે dt/2 I બરાબર સંકલન 2 થી 4 એ છેદનો છેદ ઉપર ને 2/t માઈનસ અહીંયા છેદ ઉડે એટલે t²/2 છેદનો છેદ ઉપર એટલે 2 ના છેદમાં શું આવે t² અને e⁻t dt/2 આમ આવશે મિત્રો હવે મિત્રો આ 2 નો અંદર ગુણાકાર કરી નાખીએ એટલે આ 2 2 બે ઉડી જાય સંકલન 2 થી 4 અહીંયા 1/t minus 1/t² e⁻t into dt આમ થશે મિત્રો તો સંકલન 2 થી 4 e⁻t આગળ આનું આ વિકલન છે મિત્રો 1/t નું વિકલન કરો તો -1/t² આવે તો અહીંયા શું લખાય 1/t plus d/dt 1/t dt 1/t નું વિકલન એટલે -1/t² પાઈ આવી જાય પાઈ e⁻t કાઉસમાં 1/t plus 1/t dt એવું આવ્યું તો આનું સંકલન શું થાય મિત્રો e⁻t into 1/t એમાં લિમિટ મૂકી દેશું 2 થી 4 આપણે નિયમ આવી ગયો મિત્રો e⁻x બ્રેકેટમાં f(x) plus f'(x) તો નું સંકલન શું થતું હતું સંકલન e⁻x કાઉસમાં f(x) plus f'(x) dx આનું સંકલન થાય e⁻x into f(x) plus c આમ થાય ને મિત્રો તો આયા શું થાય આનું સંકલન e⁻t into 1/t 2 થી 4 તો આપણે આ થાય સંકલન હવે લિમિટ મૂકો તો e ની 4 ઘાત ના છેદમાં 4 માઈનસ 2 મૂકો e સ્ક્વેર ના છેદમાં 2 આમ થશે તો e સ્ક્વેર ના છેદમાં 2 કોમન લઈ લો તો અહીં હોય તો e સ્ક્વેર ના છેદમાં 2 minus 1 તો e સ્ક્વેર ના છેદમાં 2 અહીં લસા લઈ લો e સ્ક્વેર minus 2 ના છેદમાં 2 એટલે કે જવાબ શું આવે e સ્ક્વેર ના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4 કાઉસમાં e સ્ક્વેર minus 2 આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે e સ્ક્વેર ના છેદમાં 4 કાઉસમાં e સ્ક્વેર minus 2 આવું મિત્રો આપણને મળતું હોય ઓકે તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ
શું આપેલું છે કે પ્રશ્ન 9 અને 10 માં વિધાન સાચું બને તે રીતે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે આપણે શું આપ્યું છે MCQ I બરાબર સંકલન 1/3 થી 1 કૌંસમાં આપ્યું છે x - x³ * 1/3 ના છેદમાં x⁴ dx નું મૂલ્ય ખાલી જગ્યા છે 6 0 3 અને 4 એનું મૂલ્ય શું છે એ વસ્તુ આપણે મેળવવાની કીધી છે ચારમાંથી તો અહીંયા મિત્રો જો આપણે આમાંથી x³ કોમન કાઢો મિત્રો ઓકે I બરાબર આપ્યું છે ને સંકલન 1/3 થી 1 x - x³ * 1/3 ના છેદમાં x⁴ dx સંકલન 1/3 થી 1 આમાં x³ કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધે x ના છેદમાં x³ એટલે કે આ છેદમાં લાવે ને એટલે કે 1/x² વધે -1 એની કેટલી ઘાત હતી 1/3 ઘાત ના છેદમાં x ની 4 ઘાત dx આમાંથી x³ મેં કોમન લીધો એટલે આ થાય એટલે કે સંકલન 1/3 થી 1 હવે x આ બેની 1/3 ઘાત થાય ને એટલે x ની ક્યુબ ની 1/3 ઘાત એટલે તો x જ થાય આ એક 1/x² એટલે x ની -2 ઘાત -1 ની 1/3 ઘાત ના છેદમાં x ની 4 ઘાત dx એક એક સુધી જાય ને તો નીચે x³ વધે તો સંકલન 1/3 થી 1 x⁻² - 2 - 1/3 ના છેદમાં x³ dx હવે શું થાય મિત્રો x⁻² - 2 - 1 t આગળ લેતા બંને બાજુ વિકલન કરો મિત્રો તો આનું શું થાય -2x⁻³ - 3 -1 નું 0 આ t નું x ની સાપેક્ષ શું થાય dt/dx તો આના એક ગુણાકાર કરો -2 આ બાજુ x⁻³ - 3 dx શું થશે -dt ના છેદમાં 2 અહીંયા I બરાબર આપણને આગળ લીધો ને તો લિમિટ એ બદલશે ને મિત્રો કે x ની કિંમત 1/3 હતી તો ત્યારે t ની શું મળે તો t ની કિંમત આપણે મેળવવી પડે મિત્રો અહીંયા 1/3 ની -2 ઘાત -1 આમ થાય એટલે કે આમ લખાય 1 ના છેદમાં 1/3 નો સ્ક્વેર -1 તો 1 ના છેદમાં 1 ના છેદમાં 9 એટલે છેદનો છેદ ઉપરનો વર્ગ 9 - 1 એટલે કેટલા આવે 8 આવશે x ની કિંમત 1/3 હોય તો t ની કેટલી મળતી હોય 8 મળશે ને હજી આપણે x ની કિંમત 1 હોય ત્યારે t ની કેટલી x બરાબર 1 ત્યારે t બરાબર અહીંયા 1 ની -2 ઘાત -1 1 ની ગમે એટલી ઘાત હોય 1 થાય 1 - 1 એટલે શું આવે 0 આવશે મિત્રો તો હવે આપણે I બરાબર આવું આપ્યું મિત્રો સંકલન 1/3 થી 1 અને ઉપર લઈ જાવ x⁻³ - 3 થાય ને into x⁻² - 2 - 1 ની 1/3 ઘાત dx તો આમાં આ બધી કિંમત મૂકી દો તો લિમિટ કેવી થાય મિત્રો 8 થી 0 આની જગ્યાએ હું લખાય t⁻⁴ ને આની જગ્યાએ આવશે -dt ના છેદમાં 2 નીચે કરતા ઉપરની લિમિટ મોટી જ હોય એટલે બેને બદલાવીએ તો આગળ માઈનસ નિશાની એટલે માઈનસ કેવી થઈ જાય મિત્રો પ્લસ થાય તો સંકલન 0 થી 8 આપણે ગુણધર્મ આવી ગયો ઉપર નીચે અધસીમા ઉર્ધ્વસીમાની અદલા બદલી કરવામાં આવે તો આગળ માઈનસ નિશાની લેવાની એમાં આગળ માઈનસ નિશાની આવે આ માઈનસ કેવું થઈ જાય પ્લસ તો સંકલન 0 થી 8 t⁻⁴ dt/2 આ 1 આપણે ચડશે એટલે 12 આનું સંકલન કરી નાખો t⁻⁴ તો એની ઘાતમાં 8 નો વધારો ની ઘાત ક્યાં આવે છેદમાં તમે લિમિટ 0 થી 8 મૂકશું તો 2/3 અચળ છે તો 12 લઈ લેવું પછી છેદનો છેદ ઉપર નસનો છેદમાં આવે ને એ 3 ના ગુણ્યા 2 આમ આવશે ઉપર જાય તો 3/2 થાય એ અચળ છે એટલે 12 લઈ લેવું આમાં લિમિટ મૂકો આ t⁻⁴ માં પેલા 8 અને પછી 0 તો 8⁻² - 0⁻²/3 આવું આવશે
3/4 આવ્યો મિત્રો 8 નું પેલા ઘનમૂળ એટલે 2 નો વર્ગ એટલે 4 આ તો 0 ની કોઈ પણ ઘાત એટલે 0 જ થાય 3/4 ગુણ્યા 4 આ 4 4 કેન્સલ એટલે શું આવ્યું મિત્રો 3 તો i ની કિંમત કેટલી મળશે મિત્રો 3 મળતી હોય એટલે કે વિકલ્પ આવશે આમાં c બરાબર તો આમ આપણને વિકલ્પ c મળે તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ વિકલ્પ આપણને શું મળશે c ઓકે હવે f of x બરાબર આપેલો છે મિત્રો સંકલન 0 થી x t sin t dt is equal to f dash of x is equal to ખાલી જગ્યા એવું આપણને આપેલો છે મિત્રો તો f of x બરાબર શું આપ્યું છે સંકલન 0 થી x t sin t dt તો મિત્રો આ તો સિમ્પલ MCQ છે આનું વિકલન માંગ્યું છે મિત્રો f dash of x બરાબર ખાલી જગ્યા તો પહેલા તો આને મૂળ વિધેય આપણે f of x ની કિંમત મેળવવી પડે પછી એનું વિકલન કરીને f dash of x આપણે મેળવશું એના માટે શું કરેલું સંકલન 0 થી x t sin t dt એવું આપેલું છે આપણને તો અહીંયા આપણે કઈ પ્રોસેસ કરવી પડશે એટલે ખંડસ્થ સંકલનનો નિયમનો ઉપયોગ કરે ને તો t sin t નું ખાલી સંકલન કરી નાખીએ મિત્રો પછી એમાં લિમિટ મૂકી દેશું તો લાઈટના ક્રમમાં પેલા બેઝિક ને પછી ત્રિકોણમિતિ વિધેય તો આને u કહેવાય ને આને શું કહેશું v કહેશું તો હું આ t સંકલન sin t dt માઈનસ સંકલન બ્રેકેટમાં d by dt t સંકલન sin t dt બ્રેકેટ પૂરો dt આ વસ્તુ મળશે તો હવે શું કરશું આપણે तो t sin t નું સંકલન શું થાય મિત્રો હવે -cos t અને સંકલન t નું t ને સાપેક્ષ વિકલન 1 આનું શું થાય પાછું -cos t બ્રેકેટ પૂરો dt -t cos t માઈનસ માઈનસ પ્લસ સંકલન cos t dt તો cos t નું સંકલન શું થાય મિત્રો -t cos t નું સંકલન થશે sin t હવે આપણે લિમિટ મૂકી દેવાય મિત્રો તો f of x બરાબર શું આવ્યું તો સંકલન 0 થી x t sin t dt એવું આપેલું છે પછી -t cos t પ્લસ sin t લિમિટ આવી છે એમાં 0 થી x તો પેલા લિમિટ મૂકો તો -x cos x પ્લસ sin x और 0 મૂકી દો એમાં તો -0 cos 0
प्लस साइन 0 आम जैसे मित्रों तो माइनस एक्स कोस एक्स प्लस साइन एक्स माइनस अहीं હું આવશે આ તો 0 ગુણ્યા 1 cos 0 ની કિંમત 1 એટલે ઈ તો આખો 0 થાય ને કેમ કે ગુણાકારમાં 0 છે અને sin 0 ની કિંમત શું થાય મિત્રો 0 થશે ને એટલે કે -x cos x પ્લસ sin x આવું મળશે મિત્રો મિત્રો આ આપણે f of x ની કિંમત પાઈએ એટલે આ આપણો ફાઇનલ આન્સર નથી આપણે તો f dash of x મેળવવાનું છે ને તો f of x બરાબર આપણને આવું મળ્યું -x cos x प्लस sin x तो f dash of x ની કિંમત આપણે શું થાય એ મેળવશું તો f dash of x બરાબર શું આવે બે વિધેયના ગુણાકારનો વિકલન આવે -x અચળ તો cos x નું વિકલન શું થાય -sin x હવે પ્લસ cos x અચળ તો -x નું વિકલન શું થાય મિત્રો -1 પ્લસ હવે sin નું વિકલન કરીએ તો sin નું વિકલન શું થશે cos x તો માઈનસ માઈનસ પ્લસ x sin x प्लस माइनस माइनस cos x ને પ્લસ cos x ને આ બે ઉડી જશે પ્લસ માઈનસ તો શું જવાબ આવશે x sin x આવે ને તો આ આપણને ફાઇનલ આન્સર શું મળ્યો f dash of x બરાબર આવશે x sin x ઓકે તો એના માટે એટલે કે વિકલ્પ નંબર આવશે b બરાબર તો આ વિકલ્પ b મળે આપણને ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ભાઈ મિત્રો આપણે એક્સરસાઇઝ 7.10 કમ્પ્લીટ કરી છે હવે આપણે જોશું એક્સરસાઇઝ 7.11 હવે આપણે શું કહે છે મિત્રો નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરી प्रश्नों 1 થી 19 ના આપણે કીધું દર્શાવેલા સંકલિતોની કિંમત મેળવવાની છે પ્રથમ આપ્યું છે મિત્રો સંકલન 0 થી π/2 cos square x dx હવે મિત્રો નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણને કીધું છે કે નીચેના સંકલિતોની કિંમત મેળવવાની છે 1 થી 19 સુધી આપણે ગુણધર્મનો ઉપયોગ બાકી તો તમે ગમે એ રીતે એનું સંકલન કરી શકો એવું જરૂરી નથી કે ગુણધર્મનો ઉપયોગ કરવો પણ અહીંયા તો આપણને સ્પષ્ટ કીધું છે કે એને ગુણધર્મનો ઉપયોગ કરી સંકલન કરો તો ના કીધું તો સિમ્પલ છે આનું સંકલન સીધું થઈ જાય ને cos સ્ક્વેર નું ના થાય એને સૂત્રમાં ફેરવીને સીધું લિમિટ મૂકી દો સંકલન કરીને આવું આપણે કરી ગયા છે ને તો હવે આપણને શું કહે છે કે નિયત સંકલનના ગુણધર્મો મેં તમને ઓલા સૂત્રો ન લખાવ્યા તે બધા સૂત્રનો હવે ઉપયોગ કરીને આપણે સંકલન કરવાનું છે બરાબર તો આપણે એમાં 0 થી a લિમિટ આપી ખબર અને ઉપર I બરાબર શું આપ્યું છે સંકલન 0 થી π/2 cos square x dx અને પરિણામ નંબર 1 પીધો આપણે એક સૂત્ર આવ્યું છે મિત્રો ખબર કે સંકલન 0 થી a f of x dx is equal to શું લખાય સંકલન 0 થી a x ની જગ્યાએ શું મૂકી શકાય તો કે a minus x લખી શકાય ને વિધેયમાં તો બેના સંકલનના આંશમાં સમાન જ મળતા હોય તો અહીંયા આપણે સંકલન 0 થી π/2 આપ્યું છે cos square x dx તો વિધેયમાં x ની જગ્યાએ શું લખી આપી cos square x ની જગ્યાએ π/2 - x આમ લખી શકાય કે નહીં
cos pi by 2 minus x એટલે શું થાય મિત્રો? સંકલન 0 થી pi by 2 આ sin square x એવું થાય ને dx. આને પરિણામ નંબર 2 કહી દઉં. હું 1 અને 2 બે પરિણામનો સરવાળો કરું. 1 અને 2 નો સરવાળો કરતા મિત્રો શું મળે? કેમ કે i બરાબર હતો તો i plus i થાય ડાબી બાજુ. જો શું થશે? i plus i is equal to સંકલન 0 થી pi by 2 cos square x dx plus સંકલન 0 થી pi by 2 sin square x dx. આમ થાય તો i plus i એટલે કે 2i. આની જગ્યાએ હું આમ લખી શકું સંકલન 0 થી pi by 2 કાઉસમાં cos square x plus sin square x dx. જો આનું પ્રત્યેક સંકલન કરો એટલે ઉપરનું સ્ટેપ જ આવે તો આપણે આના ઉપરથી આ તો લખી જ શકાય. તો 2i બરાબર સંકલન 0 થી pi by 2. મિત્રો આ તો નિત્યસમ આવી ગયો એટલે 1 કહેવાય તો 1 dx. તો 2i બરાબર 1 નું સંકલન શું થાય મિત્રો? x લિમિટ 0 થી pi by 2 આવી. હવે લિમિટ મૂકો તો 2i બરાબર શું આવે? pi by 2 minus 0. તો i બરાબર શું આવશે મિત્રો? આ pi by 2 એટલે i બરાબર pi by 4. તો આની કિંમત શું મળી? આ સંકલન 0 થી pi by 2 cos square x dx is equal to કેટલો આવે? આનો જવાબ pi by 4 મળતો હોય મિત્રો. તો આ મિત્રો આપણે જોયું નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરીને સંકલિત મેળવવાની પ્રોસેસ. ઓકે, બાકી તમે એનું સીધી રીતે ગણી શકો ને. આપણે આ રીતના એનું ગણી શકાય ને. સંકલન 0 થી pi by 2 cos square x એટલે 1 plus cos 2x by 2 dx. આપણે ગણ્યો જ છે. આનું સંકલન કરી લિમિટ મૂકી દીધું. પાયાનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો કીધો. જો એટલે આપણે ગુણધર્મનો ઉપયોગ કર્યો કે આના પરથી આપણે આ દાખલો ગણ્યો છે નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરીને. ઓકે, તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખીએ. ઓકે.